ધ્વનિ વડોદરાના અલકાપુરી જેતલપુર રોડ પર આવેલી પીએન ગાડગિલ એન્ડ સન્સ જ્વેલર્સ શોરૂમમાંથી 8 સોનાની બંગડીઓની ચોરી થઈ છે, જેની કિંમત 10 લાખ રૂપિયા જેટલી થાય છે। 8 ઓક્ટોબરે ગ્રાહકના સ્વાંગમાં આવેલી 3 મહિલાઓએ વિવિધ ડિઝાઇનની બંગડી જોવાના બહાને ચોરી કરી હતી। શોરૂમ બંધ થતાં બંગડીઓ ગાયબ હોવાનું ધ્યાને આવ્યું। સીસીટીવીમાં એક મહિલા બંગડીઓનું પાઉચ ચોરતી નજરે પડી। અકોટા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। વાયરલ સીસીટીવી ફૂટેજનો જીએસટીવી ન્યૂઝ સાથે કોઈ સંબંધ નથી। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, વડોદરામાં જ્વેલર્સ શોરૂમમાંથી 8 સોનાની બંગડીઓની ચોરી, શું વિગતો? ચોક્કસ દિવાળી ટાણે વડોદરા શહેર વિભાગ પણ એક્શનમાં છે, પરંતુ કેમે કરીને આ જે ઠગબાજો છે એને મોકો મળી જતો છે। આવી જ ઘટના અલકાપુરી રોડ પર, જેતલપુર અલકાપુરી રોડ પર બની છે। જ્વેલર્સના શોરૂમની અંદર 3 મહિલાઓ પહોંચે છે અને અલગ અલગ સ્ટાઇલની બંગડીઓ, ડિઝાઇનની બંગડીઓ માંગી રહી છે। જે પૈકી એક શંકાસ્પદ મહિલા જે 8 બંગડીઓ છે એ 8 બંગડીઓનું પાઉચ ફેરવી લે છે અને આ ગયા બાદ જ્યારે રાત્રિના જ્યારે કાઉન્ટ કરવામાં આવતું હોય છે બધો સ્ટોક, ત્યારે ખબર પડે છે કે આ 8 બંગડીઓ ગાયબ છે। અંદાજિત 10 લાખ કરતા વધુનો આ મુદ્દામાલની બંગડીઓ સોનાની ગાયબ થઈ ગઈ છે। હાલ સીસીટીવી ફૂટેજના આધારે આ મહિલાઓ કોણ હતી, ક્યાંથી આવી હતી, એ તમામ પાસાની તપાસ હાથ ધરાઈ રહી છે। જી આભાર રૂપેશ, સમગ્ર માહિતી આપવા બદલ।